સુરતનો ચકચારી કેસ જેમાં સતીશ મરાઠા નામના યુવકની જે કરપીણ હત્યા કરવામાં આવી હતી ને આ ઘટનાથી સુરત પોલીસ દોડતી થઈ હતી। આ મામલામાં ટોટલ 8 આરોપીઓની ભૂમિકા સામે આવી, જેમાં એક રાહુલ મંડલ જે લાજપોર જેલમાં બંધ હતો તે આ ઘટનાનો માસ્ટર માઇન્ડ માનવામાં આવી રહ્યો છે। સાથે જ આ કેસમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત આરોપીઓ છે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કેટલા દિવસના રિમાન્ડના કેસ બાબતે મળ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતનો ચકચારી કેસ જેમાં ડોન તરીકે છબી ધરાવનાર સતીશ મરાઠાની સરા જાહેરમાં કેટલાક શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનામાં સતીશ મરાઠાના તાર 2020માં સૂર્ય મરાઠાની હત્યા કેસ સાથે પણ જોડવામાં આવે છે કે જ્યાં સતીશ મુખ્ય આરોપી આ કેસમાં હોવાની વિગત કહેવાઈ રહી છે ને થોડાક સમય પહેલાં તે જેલમાંથી બહાર આવ્યો હતો। ત્યારે રાહુલ મંડલ જે આ કેસનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે, તેના દ્વારા આખો પ્લાન ઘડવામાં આવે છે કે હવે જો સતીશ મરાઠાને આપણે નહીં મારીએ તો એ આપણને મારી નાખશે ને આને લઈને આમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની પણ મદદ લેવામાં આવે છે। 8 આરોપીઓ આની ટીમ બનાવવામાં આવે છે, ત્યારબાદ રેકી પણ કરવામાં આવે છે ને એક દિવસ 5 ઓગસ્ટે સાંજના સમયે સતીશ મરાઠા પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ્યારે સરસ્વતી આવાસ ખાતે જાય છે, દરમિયાન બાઇકથી પીછો કરીને રેકી કરીને સતીશ મરાઠાની કારને અટકાવવામાં આવે છે ને ત્યારબાદ એકાએક તલવાર, કુહાડી સહિતના જે ઘાતક હથિયાર છે તેના વડે આરોપીઓ તૂટી પડે છે અને ત્યારબાદ ગોળી મારીને તેની હત્યા નિપજાવી દેવામાં આવે છે। આ ઘટનામાં સુરત પોલીસે આ ગંભીર ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો ને આમાં 8 આરોપીઓમાં વધુ એક આરોપીનો ઉમેરો થયો છે। ટોટલ 9 આરોપી થયા છે, જેણે આ કેસમાં બંદૂક આપી હતી તેની પણ પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ મામલે આજે જે પકડાયેલા આરોપીઓ છે તેમને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ આરોપીઓને મંજૂર કર્યા છે ને સતીશ મરાઠા હત્યા કેસ મામલામાં હવે ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। અનેક રહસ્ય છે તે બહાર આવી શકે છે કે આ ઘટનામાં કેટલા દિવસથી પ્લાનિંગ થતું હતું, અગાઉ પણ સતીશ મરાઠા પર જીવલેણ હુમલો થઈ ચૂક્યો હતો ને આ એક એંગલ છે તેની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવશે ને આ ચકચારી બનાવના સંદર્ભમાં જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હજી શું વધુ વિગતો આ કેસને લઈને બહાર આવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।